येषां मनय्य विगतविकारं ये विदधति भुवि जगदुपकारम् तेषां वयमुचिताचरितानां नाम जपामो वारं वारं विनय विभावय गुणपरितोषम् विनय विभावय गुणपरितोषम् आनंदकारी अनंत कल्याण करनारा आनंद वात्सल्य વરસાવનારા તારક તીર્થંકર સમા ભગવાન મહાવીર મહારાજના શાસનને પામીને તમામ શાસ્ત્રોનો નિચોડ ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજે શાંત સુધારસ ગ્રંથ રૂપે આપણને પીરસવાનું કામ કરેલું છે અને એની અંદર 16 ભાવના પૈકી 14મી પ્રમોદ ભાવના એના ઉત્તરાર્ધની અંદર ગે અષ્ટેકની અંદર આપણે 3જા નંબરના શ્લોકની વિચારણા કરી રહેલા છીએ કે જેમનું મન વિકારથી મુક્ત બનેલું છે અને જેઓ સતત જગત ઉપર ઉપકાર કરવાનું કામ કરી રહેલા છે અને ઔચિત્ય જેના આચરણની અંદર વણાયેલું છે એવા ભવ્યાત્માઓ એના નામને અમે વારંવાર જપીએ છીએ. એટલે કે એને ધન્યવાદ આપવાનું કામ અને એના પ્રત્યેનો એક અહોભાવને બહુમાન ભાવ ઉછાળવાનું અમે કામ કરીએ છીએ. આવું વિનય વિજયજી મહારાજ સાહેબ આ 3જા શ્લોકની અંદર ફરમાવી રહેલા છે. બહુ મહત્વની વાત કોણમાંથી સેન્ટરમાં ગોઠવાયેલી પરોપકારની વાત. મારે ક્યાંક કોકના ઉપયોગમાં આવવું છે એવા પ્રકારનું જે વલણ હૃદયને કૂણું બનાવવાનું કામ કરે. બહુ મહત્વની વાત છે. આપણે જે કંઈ સાધના આરાધના કરીએ એ સફળ થશે કે નિષ્ફળ થશે એનો નિર્ણય છે ને આધારે હરેશભાઈ તો અંદરમાં સ્વાર્થ વૃત્તિ સંકુચિતતા ગોઠવાયેલી છે કે અંદરમાં ઉદારતા અને પરોપકારનું વલણ ગોઠવાયેલું છે એના આધારે નિર્ણય થવાનો. સાધના એટલે શું કહેવાય વિનીતભાઈ? સાધના એટલે કે અનાજના દાણાઓ છે. અનાજના દાણા નેશનલ હાઈવે ઉપર તમે વેરવાનું કામ કરો 2 મણ કેટલા ઉગે રાજનભાઈ એમાંથી? શું વાત કરો? 2 મણમાં એક ન ઉગે. નંબર 2 મણના બદલે 200 ગ્રામ ખેતરની અંદર નાખવાનું કામ કરવામાં આવે ભરતભાઈ કેટલા ઉગે? બધા ઉગે. સમજાય? શેના કારણે? શેના કારણે? રોડ એક એના ઉપર અનાજના દાણા નાખો પણ એનો સ્વીકાર નથી કરતું. પડ્યા હોય સ્વીકાર નથી થતો. સંયોગ છે પણ અંદર સ્વીકાર ભાવ નથી આવતો. જ્યારે ખેતરની અંદર નાખો દાણા તો રસિકભાઈ એને સ્વીકાર કરે છે. એને પોતાના પેટાળની અંદર સમાવવા તૈયાર થાય. શેના કારણે આવું બને? હા, માટી પોચી છે માટે દાણાને સ્વીકારે છે અને ડામરનો રોડ એ કઠણ છે. દાણાનો સંયોગ છે પણ સ્વીકાર ભાવ નથી આવતો. કઠણ સમજી ગયા શું કહેવા માંગુ છું? આપણું હૈયું કઠોર અને નઠોર હોય ને સાધનાના દાણા તપ ત્યાગના સ્વાધ્યાયના જે કંઈ આપણે સાધનાના દાણા આત્મામાં નાખીએ એનો સંયોગ થાય એનો સ્વીકાર નથી થતો. સ્વીકાર ક્યારે થાય ભરતભાઈ? હૃદય કૂણું હોય તો, કરુણા કોમળતા વગેરે ગુણો અંદરમાં છવાયેલા હોય, હૃદય પોચું હોય, હૃદય મુલાયમ હોય, માખણ જેવું મુલાયમ હૃદય હોય તો નાનકડી પણ સાધના ઉગ્યા વિના રહે નહીં. હમણાં વાત કરીને રોડ ઉપર 2 મણ બાજરો અને ખેતરની અંદર માત્ર 200 ગ્રામ તો પણ એ ઉગે ઓલું ન ઉગે. એમ સાધના આપણે ઘણી કરીએ એના ઉપર જેટલો ઝુકાવ આપીએ એના કરતાં પણ વધારે ઝુકાવ આપણું અંતઃકરણ કૂણું બને, પોચું બને એના ઉપર આપણે વિશેષ પ્રકારનો પ્રયત્ન કરવાનો છે. અને આ પોચું હૃદય સાધનાને સેંકડો ગણું બળવાન બનાવવાનું કામ કરે છે. સાધના એની એ જ છે. દાણા અનાજના એના એ જ છે દર્શનભાઈ. ખેતરમાં ઉગે રોડ ઉપર ન ઉગે. સાધના એની એ જ હોય. હૃદય કૂણું હોય તો ઉગી નીકળે, હૃદય કઠોર હોય તો ઉગવાની કોઈ શક્યતા નથી. એટલે આપણે હૃદયને કૂણું બનાવવા માટે જ્યાં પણ પરોપકારની તક મળે એને ગુમાવવી નથી.
આવા પ્રકારનું વલણ આત્મસાત કરવાનું છે. અને જ્યાં પરોપકાર ને ઉદારતાનું વલણ હોય ને ત્યાં ક્યારેય પણ સંઘર્ષ થાય નહીં. અને સ્વાર્થી માણસ સંઘર્ષ કર્યા વિના રહે. આ નિયમ છે. સ્વાર્થી માણસ સગા ભાઈની આરે પણ છે ને બાથડી પડે. પોતાની ઘરવાળી હોય, દીકરો હોય, દીકરી હોય, એની સાથે પણ સંઘર્ષમાં ઉતરતા સ્વાર્થી માણસને વાર લાગે નહીં. બે ઝીઝક ગમે એની સાથે સંઘર્ષમાં ઉતરી શકે. અને હૃદય જેનું કૂણું છે, પરોપકારનું વલણ છે, ઉદારતા છે, એ અશોકભાઈ ક્યારેય કોઈની સાથે સંઘર્ષમાં ઉતરી શકે નહીં. કોઈની હારે વેર ઝેર, લડાઈ ટંટા વગેરે એની અંદર એ ફસાય નહીં. પોતાની દુર્ગતિ એનાથી ઓટોમેટિક પોતે બચી જાય. શેના કારણે? તો કે પરોપકારના વલણના લીધે. હૃદયની ઉદારતા, હૃદયની કોમળતા, એના પ્રતાપે સંઘર્ષની અંદર ક્યારેય ઉતરે નહીં. એટલું જ નહીં, સંઘર્ષો થતા હોય ને એને સમાપ્ત કરવાનું કામ એ પણ ઉદાર માણસ કરતો હોય છે. શિરીષભાઈ, ઉદાર માણસને, પરોપકારી માણસ, સંઘર્ષ ક્યાંય પણ ચાલતા હોય એ તમામ સંઘર્ષનું સોલ્યુશન પણ ઉદારતાના માધ્યમથી આવી જાય. ને આમ પણ તમારા સંસારની અંદર જે પણ ઝઘડા ટંટા વગેરે ચાલે એ શેના માટે? પૈસાના જ કારણે. રાજનભાઈ, જે કી સંઘર્ષ ભાઈ ભાઈની વચ્ચે ઉભા થાય, પતિ પત્ની વચ્ચે, એ મોટા ભાગે પૈસા એનું એક કેન્દ્ર સ્થાન હોય. અને વધારે પડતા પૈસા કેમ ખર્ચા? મારે વધારે આપવા નથી. આ ખેંચતાણના કારણે સંઘર્ષ ઉભો થતા વાર લાગે નહીં. અને કોકના જીવનમાં ઉભા થયેલા સંઘર્ષ એ પણ ઉદારતા આપણી પાસે હોય તો એ સંઘર્ષને સમાપ્ત થતા વાર લાગે નહીં. બોરીવલીમાં બનેલો પ્રસંગ, પૂજારી પેલી વાર નહીં, બીજી વાર નહીં, ત્રીજી વાર પકડાયેલો છે પારસભાઈ. શેના કારણે? તો કે દેરાસરના કમ્પાઉન્ડની અંદર જ એને રૂમ આપેલી છે રહેવા માટે. પૂજારી અને પૂજારણ બે માણસ રહેલા છે. અને અવાર ના પાડવા છતાં પણ કંદમૂળનું શાક રાંધવામાં આવે. વિનીતભાઈ, દેરાસરની પ્રિમાઇસીસની અંદર કંદમૂળ રંધાય અને શ્રાવક શ્રાવિકા અવારનવાર પકડે. ત્રીજી વખત પકડાયો. એક વખત છૂટો પણ કરી દેવામાં આવ્યો, પરંતુ બીજો પૂજારી ન મળવાના કારણે પાછો એને જ લેવો પડ્યો. શરત કરવામાં આવી, કંદમૂળ તારે અહીંયા રાંધવાનું નહીં. હા, હું નહીં રાંધું. અઠવાડિયું બરાબર ચાલ્યું અને પાછી એની એ જ સિસ્ટમ શરૂ થતા વાર લાગી નહીં. અને ટ્રસ્ટી અને પૂજારીની વચ્ચે સંઘર્ષ. પકડેલો શ્રાવક ટ્રસ્ટી પાસે લઈને આવે અને પેઢીની અંદર ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાનું કામ કર્યું. તો પછી હું છૂટો થઈ જાઉં છું. હવે ખબર પડી ગઈ છે કે મારા વગર ચાલે એમ નથી. અને એ વખતે મુકેશભાઈ નામના શ્રાવક દેરાસરમાં એન્ટ્રી કરતા હતા. પેઢીમાં ચાલતો અવાજ એના તરફ ધ્યાન ગયું. દેરાસરની પેઢીની અંદર પ્રવેશ કરે છે. પૂજારીને રંગે હાથ પકડનાર શ્રાવક, ટ્રસ્ટી અને પૂજારી અને મુનિમ પેઢીની અંદર ગોઠવાયેલા છે. મુકેશભાઈ પાંચમાં એણે એન્ટ્રી કરી. પ્રોબ્લેમ શું છે? બસ આ કંદમૂળ રાંધવાનું અહીંયા કામ કરે, ના પાડવા છતાં આ ત્રીજી વખત પકડાયેલો છે. અને પેલા મુકેશભાઈ પૂજારીને સાઈડમાં બોલાવવાનું કામ કરે છે. આ પ્રોબ્લેમ શું છે તને? અને વાત કરે કે ભાઈ તમે જે પગાર આપો છો 12,000નો, એની અંદર મને બીજું શાક પોસાય નહીં. આ પગારનું ધોરણ ઓછું છે, એના કારણે સસ્તું શાક. ભરતભાઈ, સસ્તું શાક શેનું આવે? અશોકભાઈ, બટેટાનું. સસ્તું અને સ્વાદિષ્ટ એવા પ્રકારનું શાક, એની આ લાલચ. અને એમાં મૂળ કારણ પગાર તો કે 12,000નો છે. મુંબઈની અંદર 12,000ના પગારમાં મારું થાય શું? એટલે બટેટા સિવાય બીજું શાક, ભીંડા, ગલકા વગેરે લેવા જાઉં, મને પોસાય નહીં. આ બટેટા મને પોસાય માટે બટેટાનું શાક રાંધું છું. અને ત્યાં જ મુકેશભાઈ વાત કરે છે પૂજારીને કે તને પગાર આપે છે એમાં તું ભીંડાનું શાક રાંધે, તુરિયાનું, ગલકા વગેરેનું શાક રાંધે, બટેટાના બદલે ને જે કંઈ તને તકલીફ પડે, ખેંચાવવું પડે આર્થિક દ્રષ્ટિએ, એ વચ્ચે ખૂટતી રકમ એ મારા તરફથી હું તને પૂરી પાડીશ. આજથી હવે કંદમૂળ રાંધવાનું અને ખાવાનું બંધ કરજે.
હરેશભાઈ પ્રોબ્લેમ ઉભો રહી કે સોલ્વ થઈ જાય, પણ આ સોલ્વ કરવા માટે શું કરવું પડે? નાણાં કોથળી થોડી ઢીલી કરવી પડે. અને એના માટે હૃદયની અંદર ઉદારતા જોઈએ. આ બધા ગામ આખું છે ને ટ્રસ્ટીઓને સલાહ આપવા આવશે, પરંતુ હું મારા તરફથી આ જે ખાંચો વચ્ચે ખાલી છે એ પૂરવાનું કામ કરી દઉં, જેના કારણે સંઘર્ષો શાંત થઈ જાય અને પૂજારીનો આત્મા ભગવાનની પૂજા કરનાર, ભગવાનની સૌથી વધારે નજીક રહેનાર, ભગવાનને સાચવનાર, દેરાસરને સાચવનાર અને એ વ્યક્તિ કંદમૂળના માધ્યમથી દુર્ગતિમાં જાય, એની અંદર જવાબદાર એ છે એમ જવાબદાર આપણે પણ બનીએ છીએ. આવી જવાબદારી આપણે લેવી નથી. માટે એને આ કંદમૂળ ખાવાના પાપમાંથી ઉગારવા માટે પોતાની નાણાં કોથળી ઢીલી રાખી, જે ડિફરન્સ પડે મારી પાસેથી દર મહિને રકમ તું લઈ જજે, પણ કંદમૂળ આજથી રાંધવાનું બંધ અને ખાવાનું બંધ જેવી વાત કરી. પૂજારી માને કે ન માને ભરતભાઈ? 1 સેકન્ડની અંદર પૂજારી માનવા તૈયાર થઈ ગયો. એટલે જ્યાં પણ તમારા ઘરની અંદર, ઓફિસની અંદર, ફેક્ટરીની અંદર, સંઘમાં કે મંડળમાં, સોસાયટીમાં જ્યાં પણ સંઘર્ષ ઉભા થતા હોય, આપણે ઉદાર દિલ બની પરોપકારની ભાવનાને રાખી અને જેટલી નાણાં કોથળી ઢીલી મૂકતા જઈએ, અનેક પ્રકારના સંઘર્ષો સમાપ્ત કરવાનું સૌભાગ્ય આપણા લલાટે ઉદયની અંદર આવે. એને જેનો નેચર સંઘર્ષોને શાંત કરવાનો છે, એને ક્યારેય પણ સંકલેશ થાય તેવા પ્રકારના સંયોગો એની આસપાસ કુદરત ગોઠવતી નથી. કર્મ સત્તા એની આસપાસ એને સંકલેશ પેદા કરાવે એવા સંયોગ આપવા માટે કર્મ સત્તા તૈયાર થતી નથી. કારણ કે એને રસ કેમાં છે? બીજાના સંઘર્ષો એને શાંત કરવામાં રસ છે, એનું સોલ્યુશન લાવવામાં રસ છે. તો એનાથી ઊભું થયેલું પુણ્ય, એના પ્રતાપે પોતાને ક્યાંય પણ સંકલેશ કરવો પડે, સંઘર્ષ કરવો પડે એવા પ્રકારનું વાતાવરણ આજુબાજુમાં ગોઠવાય જ નહીં. અને એના કારણે રિઝલ્ટ શું આવે જયેન્દ્રભાઈ? રિઝલ્ટ શું આવે? નહીં ખ્યાલ આવ્યો. 84,000 વર્ષનું પેલી નરકનું આયુષ્ય ક્ષણિક મહારાજાનું એ તોડી નાખવાની તાકાત જે સામાયિકની અંદર હતી, પુણ્ય શ્રાવકના સામાયિકની અંદર. અને એ સામાયિકની આરાધના કરવા માટે તમે બેઠા હો, પણ સંઘર્ષ નોકર ચાકરની આરે આડોશી પાડોશીની સાથે કરી અને તમે સામાયિક કરવા બેસો. દર્શનભાઈ, મન સામાયિકમાં કેટલું ચોટે? અબજો ડોલરથી ખરીદી ન શકાય એવું સામાયિકનું પુણ્ય માત્ર સંઘર્ષના કારણે, સંકલેશના કારણે એ પુણ્ય ધોવાઈને ખલાસ થતા વાર લાગે નહીં. તો આવી મૂર્ખામી આપણે શા માટે કરવી? પૈસા કેટલા? સવાલ તો કેનો આવે હરેશભાઈ? 500,000 2,000 નો સવાલ. અને 500,000 2,000 રૂપડી ખાતર અબજો ડોલરથી ખરીદી ન શકાય એવું સામાયિકનું પુણ્ય મારે શા માટે ગુમાવી દેવું? એક સામાયિકનું પુણ્ય તો ખબર છે ને શિરીષભાઈ? એક સામાયિકમાં પુણ્ય કેટલું મળે? ઘણું બધું મળે. આ સિવાય જવાબ કેવો મળે તમારી પાસે? શાસ્ત્ર કે સંબોધ પ્રકરણની અંદર લખેલું છે, 1,00,000 ખાંડી સોનાનું તમે દાન કરો અને જેટલું પુણ્ય તમને પ્રાપ્ત થાય એટલું પુણ્ય એક સામાયિકની અંદર તમને પ્રાપ્ત થવા માંડે. કેટલું? ફરીથી 1,00,000 ખાંડી. ભરતભાઈ, રાજનભાઈ, ખાંડી એટલે હું? આ નવી પ્રજાને, જનરેશનને ખબર નથી બધી. એક ખાંડી એટલે 20 મણ. પાછો પ્રશ્ન નહીં કરતા 1 મણ એટલે કેટલું? 1 મણ એટલે 20 કિલો. એક ખાંડી એટલે 400 કિલો. અને 1,00,000 ખાંડી એટલે રસિકભાઈ 40 કરોડ કિલો સોનાનું દાન કરવા દ્વારા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય એટલું પુણ્ય માત્ર એક સામાયિકની અંદર તમને પ્રાપ્ત થઈ જાય. જિંદગી આખીમાં કેટલા કિલો સોનું દાન કરવાના અશોકભાઈ? 5 કિલો, 10 કિલો, 15 કિલો? નાના ખુશીથી સામાયિકમાં ગોઠવાઈ જાવ બધા. આખી જિંદગીમાં 5 કિલો, 10 કિલો કેટલું સોનું દાનમાં આપવાના?
40 ગ્રામમાં પણ પ્રશ્ન એ પણ તમે આપો તો દીકરીને આપો, સાસરે વળાવો ત્યારે. હવે હું દાનની વાત કરું છું, કરિયાવરમાં તમે આપો એની વાત નથી કરતો. વાત મારે કરવી છે એક સામાયિક, એમાં 1 લાખ ખાંડી એટલે કે 40 કરોડ કિલો સોનાનું દાન કરવા દ્વારા જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય એક સામાયિકમાં મળી જતું હોય તો એ સામાયિક કર્યા વિના મારે રહેવું નથી. અને નંબર 2, એ સામાયિકનું પુણ્ય ઘરવાળીની યારે ઝઘડો કરી, આડોશી પાડોશીની યારે ઝઘડો કરી, સંકલેશ કરી, મનને અશાંત અને ઉકળાટવાળું બનાવી અને સામાયિક કરવા બેસો એટલે પુણ્ય ધોવાઈને સાફ થતા વાર લાગે નહીં. કેટલું બધું પુણ્ય એક માત્ર સંકલેશના કારણે, સંઘર્ષના કારણે મારું ધોવાઈને સાફ થઈ જાય. આવી ભૂલ મારે કરવી નથી અને એના માટે થોડી ઉદારતા મારા જીવનમાં કેળવવી છે. થોડોક અંદરની અંદર સંકોચનો પરિણામ, સ્વાર્થ વૃત્તિનો પરિણામ એને ઘસારો પહોંચે એ માટે મારે થોડો સક્રિયપણે પ્રયાસ કરવો છે. જેટલી મારી સ્વાર્થ વૃત્તિ કંટ્રોલમાં આવતી જાય, ઘસાતી જાય, ઉદારતા અંદરમાં પ્રગટ થતી જાય, આસપાસના સંકલેશો એ પણ શાંત થઈ જાય, સંઘર્ષો મટી જાય અને મને સંકલેશ થાય તેવા પ્રકારના સંયોગો મારી આસપાસ ક્યારેય ગોઠવાય જ નહીં. એવા પ્રકારની ઉદારતા મારે શા માટે ના કેળવવી? યાદ આવે છે પૂજ્યપાદ દાદા ગુરુદેવ ભુવનબાનું સુરેશ્વરજી મહારાજા, એમણે મુનિરાજ જયઘોષ વિજય મહારાજ, જે પાછળથી ગચ્છાધિપતિ થયેલા હતા, એ મુનિરાજ જયઘોષસુરી મહારાજ, મુનિરાજ જયઘોષ વિજય મહારાજ, એમને એક સરસ મજાની પેન આપી. વંદન કરવા માટે આવ્યા ત્યારે પેન આપી. ગુરુ પોતાના શિષ્યને જોઈએ જ આખો દિવસ લખવાનું કામ કરે છે, શાસ્ત્રોના પદાર્થોનું ચિંતન મનન કરી અને મૌલિક અનુપ્રેક્ષાઓ એ લખે છે. એની અંદર આ એને પેન થોડી અનુકૂળ રહેશે એટલે સરસ મજાની એક પેન જયઘોષ વિજય વંદન કરવા માટે પધારે છે. ત્યારે પન્યાસ ભાનુ વિજય મહારાજ, જે પાછળથી પૂજ્યપાદ ભુવનબાનું સુરેશ્વરજી મહારાજ બન્યા, એ પેન આપી અને વાત કરી, તમે લખો છો ને અનુપ્રેક્ષા તમારી, એ બધું આ પેનથી લખવાનું કામ કરજો. આ સ્મૂથ છે, એકદમ સ્મૂથ પેનથી તમારે સડસડાટ લખાશે. હું જોતો તો ગઈકાલે આમ તમે આમ ઝાટકા મારતા હતા, એની અંદર તમારી ધારા લખવાની તૂટી જાય, એ પદાર્થના ચિંતનની ધારા વિક્ષિપ્ત ન થાય. એટલે આ પેન તમે રાખો. પેન આપે છે, તમે છે કોઈને આપતા નહીં, તમારી પાસે જ રાખજો. ગુરુ મહારાજે સ્પેશિયલ સૂચન કરેલ છે. આવું સૂચન કેમ કરવું પડ્યું રાજનભાઈ? આવું સૂચન કેમ કરવું પડે ચંદ્રકાંતભાઈ? એને ખબર છે કે આ જયઘોષ વિજયને હું પેન આપીશ અને કોકને જો ગમી જશે તો એ આપતા એને વાર લાગવાની નથી. તમારે તમારા દીકરાને આવું કેવું પડે ક્યારે? ખબર જ હોય, માગે તોય આપવાનો નથી, માથું પછાડે તોય આપવાનો નથી. આને આવી સૂચના આપવાની આવશ્યકતા નથી. અને 2 દિવસ પછી જયઘોષ વિજય મહારાજ વંદન કરવા માટે આવ્યા ગુરુદેવને, અને પેલી પેન હતી ને એ પાછી લઈને આવે છે. ગુરુદેવ આ પેન આપ સાચવો રાખો. એટલે શું થયું? બરાબર નથી જાય? ગુરુદેવ પેન તો ચાલે છે, આપ રાખો. એ વાંધો હું છે પણ પેનનો કોઈ વાંધો નથી, પણ આપે જે શરત બતાવી છે ને હું પાડી શકું તેમ નથી. માટે ગુરુદેવ આ પેન આપ રાખો, મને આ પેન જોઈતી નથી. કેવો હૃદયનો ભાવ! મારી પાસે કોઈ સાધુ હું લખતો હોઉં, વંદન કરવા માટે આવે અને આપે આપેલી આ પેન એને ગમી જાય. અને જયઘોષમાં પેન બહુ સરસ છે, આવું એ બોલે, એનો મતલબ કે એને આ પસંદ પડેલી છે પેન. તો પછી મારાથી એને મારી પાસે કઈ રીતે રાખી શકાય? હું ગુરુદેવ આપ્યા વિના રહી શકું નહીં અને મારા મનને એ કઠોર કરવું ન પડે માટે આ પેન મને જોઈતી નથી. કેવી અંદરમાં સમજણ કેળવાયેલી છે કે કોઈને મારી ચીજ ગમી જાય અને હું એને ના આપું તો મારા પરિણામ કઠોર થાય. અને આ કઠોરતા એ મોક્ષ માર્ગની અંદર સૌથી મોટું વિઘ્ન છે. અને આ કઠોરતા મને પોસાય નહીં, પાલવે નહીં. પેન નહીં હોય તો ચાલશે, પણ અંદરમાં કઠોરતા સંઘરી અને પેનનો ઉપયોગ કરવું એ મને કોઈ હિસાબે મંજૂર નથી.
વાત મારે કરવી હૃદયની કેવી ઉદારતા અને વિશાળતા હશે કે જેના પ્રતાપે પોતાને મળેલી નવી સ્મૂધ પેન એ પણ પાછી ગુરુદેવને આપી આવે છે. ગુરુદેવ આપ રાખો, મને આની જરૂરત નથી, મારી જે પેન જૂની છે ને એ બરાબર છે. અને પાછા ભાનુજી મહારાજ વાત કરે, સારું તમે રાખો, કોક માગે તો આપજો, અને આપો પછી મને કહેજો તો બીજી પેન તમને આપીશ. વાત મારે કરી છે હૃદયની ઉદારતા અને વિશાળતા કેવી અંદરમાં ઉછળતી હશે. એમના જીવનનો એક પ્રસંગ અચાનક યાદ આવ્યો, મને કહી દઉં તમને. એક પિતાજી પોતાના નાનકડા દીકરાને 12 વર્ષની ઉંમરનો છોકરો લઈ અને અમદાવાદ જ્ઞાન મંદિરમાં પૂજ્ય જયઘોષ મહારાજ સાહેબ એ વખતે પન્યાસ અવસ્થામાં હતા, એમની પાસે પોતાનો દીકરો લઈને આવે છે. જ્ઞાની તરીકે અમદાવાદની અંદર એમની પ્રસિદ્ધિ હતી. પોતાના પિતામની ધર્મઘોષ વિજય મહારાજ એમની સેવા માટે અમદાવાદમાં સ્થિરવાસ તરીકે જે રોકાયેલા હતા. અને દાદા ગુરુદેવ ભુવનભાનુ શ્રી મહારાજ એ પૂર્વ ભારત એટલે કે સમેત શિખર બાજુ વિહારની અંદર હતા. અને એ વખતે તત્વજ્ઞાનના સરસ મજાના ક્લાસ પૂજ્ય જયઘોષ મહારાજ સાહેબ ચલાવતા પન્યાસ અવસ્થાની અંદર. અને એમના તત્વજ્ઞાનથી પ્રભાવિત થઈને ભાગશાળી પોતાનો નાનકડો દીકરો 12 વર્ષનો લઈ અને આવે છે કે સાહેબ મારે આ દીકરાને દીક્ષા આપવી છે, આપને સોંપવા માટે આવેલો છું, આપ એને તૈયાર કરજો ને આપના નામે દીક્ષા આપજો. માગણી નથી કરી અશોકભાઈ, સામે ચાલીને આવેલો છે 12 વર્ષનો છોકરો, એના પપ્પા સામે ચાલીને મૂકવા માટે આવેલા છે. આમ જોને તોની ભાષામાં તમે દીક્ષા લીધી હોય ને કોઈક આ રીતે આવે, આમ ખાલી ઇમેજિન કલ્પના કરો વિનીતભાઈ, આ વર્ષોથી કરેલો સ્વાધ્યાય સફળ થઈ ગયો, શું લાગે શું? એના બદલે પન્યાસ જયઘોષ વિજય મહારાજ સાહેબ વાત કરે કે ભાગશાળી તમારી ભાવના બહુ ઉત્તમ છે અને તમારા દીકરો પણ એકદમ તેજસ્વી છે, પણ અત્યારે મારા સંયોગ એવા છે, પિતા મુનિની સેવામાં હું ગોઠવાયેલો છું અને એની તબિયત નાદુરસ્ત હોવાના કારણે હું તમારા દીકરાની પાછળ જોઈએ તેવો સમયનો ભોગ વગેરે નહીં આપી શકું. એનો વિકાસ અટકી ન પડે માટે અમારા જ સમુદાયના એકદમ સંયમી મહાત્મા જગતચંદ્ર મહારાજ સાહેબ એમને તમારો દીકરો સોંપી દો. મારા કરતા સવાયો તમારા દીકરાને તૈયાર કરવાનું કામ કરશે, ચિંતા ના કરો, એની ગેરંટી હું તમને આપું છું. કેવી હૃદયની ઉદારતા અને વિશાળતા હશે. 12 વર્ષના રાજકુમાર જેવા દીકરાને બાપ સામે ચાલીને મૂકવા આવે અને પન્યાસ જયઘોષ વિજય, સારું મારી સેવામાં કામ લાગશે, મારા બાપા મહારાજની સેવામાં પણ કાપ વગેરેના કામમાં ઉપયોગી બનશે. આવો કોઈ સંકુચિત વિચાર કરવાના બદલે આવનાર જીવનું ભવિષ્ય એમાં જરાય અંતરાય ઉભો ન થાય. અને મારે ક્યાં જરૂરત છે શિષ્ય વગેરેની? ગુરુ મહારાજ મને મળ્યા એ પર્યાપ્ત છે. મને સાચવવાનું કામ મારા ગુરુ મહારાજ કરે કે મારો શિષ્ય મને સાચવે? આ મિથ્યાત્વ ભૂત મને ઘૂસવું જોઈએ નહીં. આવા પ્રકારની અંદરની જાગૃતિ અને પરોપકાર કરવાનું વલણ, હૃદયની અંદર રહેલી ઉદારતા, મારી પાસે આવેલી ઉત્તમ ચીજ એના અધિકારી જે પણ હોય એના સુધી એ ચીજને પહોંચાડવી એ મારી ફરજ છે. આવું સમજનારા મહાપુરુષ આપણે છે ને આપણી જાતને ટકોરો મારીને પાછું પૂછતા જવાનું છે પેરેલલ, કે આપણી પાસે આવેલી ઉત્તમ ચીજ એના અધિકારી એને યોગ્ય એવા સુપાત્ર સુધી પહોંચાડવાનો ભાવ આપણા મનમાં કેટલી વાર જાગે? ચંદ્રકાંતભાઈ, જે કી ઉત્તમ હોય એને લાયક હું પોતે જ છું, આપણે જ છીએ, એ જ ભાવ અંદરમાં જાગે. અને આ ભવિષ્યમાં જે ગચ્છાધિપતિ બનવાના છે એવા પન્યાસ જયઘોષ વિજય મહારાજ હૃદયની અંદર રહેલી ઉદારતા, સમાજીવનું વિશેષ કલ્યાણ થાય એવી ભાવના અને જયઘોષ જગતચંદ્ર મહારાજ એમની પણ કદર થાય. વિદ્વાન મહાત્મા છે, શિષ્ય વગેરેની લપન છપ્પનમાં પડતા નથી. મને શિષ્ય જોઈએ એવો વિચાર પણ જેને ના આવે એવા નિષ્પૃહ મહાત્મા, એમને આ બસ બાળક જો એની પાસે પહોંચી જાય એને તૈયાર પણ કરશે અને એમના સંયમ જીવનની સાચા અર્થમાં અનુમોદના કરવાનો મને લાભ મળશે. જગતચંદ્ર મહારાજ અત્યારે પૂજ્યપાદ જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજ તરીકે 96 વર્ષની ઉંમરે અમદાવાદની અંદર બિરાજમાન છે.
એવા વિશુદ્ધ સંયમી મહાપુરુષ, અને એમની પાસે એ મુનિ અવસ્થામાં હતા. બાળક જે આવેલ છે મારી પાસે, એમને હું સોંપી દઉં, એ સારામાં સારી રીતે તૈયાર કરશે. અને સંયમી મહાત્મા છે, એના સંયમનો આદર અને કદર કરવાનો મને એક મોકો મળેલો છે, મારે ગુમાવવો નથી. આવા પ્રકારનો ભાવ ઉદારતાના કારણે પૂજ્ય પન્યાસ જયઘોષ વિજય મહારાજના હૃદયની અંદર જાગૃત થાય. અને બાપાને સમજાયું કે તમે એની પાસે સોંપી દો, કંઈ પણ પ્રોબ્લેમ થાય તો જવાબદારી મારી, એ ચિંતા તમે ના કરો. એ મહાત્માને માટે હું તમને ગેરંટી આપું છું, તમારા દીકરાને સારામાં સારી રીતે તૈયાર કરશે. અને આજે એ જ છોકરો નાનકડો 12 વર્ષની ઉંમરનો બાબલો જે સોંપેલો હતો, એના પછી એના ભાઈએ પણ દીક્ષા લીધી. અને એના પછી આ બાપા જે છે 2 દીકરા ગુરુમાનને સોંપી દે, એમાં પોતાને શું ફાયદો? ચંદ્રકાંતભાઈ, દર્શનભાઈ, પોતાને શું ફાયદો? 2 દીકરા સોંપી દીધા ગુરુ મહારાજને. પારસભાઈ, શું ફાયદો થાય? શરીશભાઈ, નુકસાન કે ફાયદો? 2 જ દીકરા અને બંને દીકરા ગુરુ મહારાજને સોંપી દેવાના, એમાં ફાયદો કે નુકસાન? હરેશભાઈ, નુકસાની કે ફાયદો? ફાયદો એ થયો કે પોતાને પણ આ સંયમ જીવનની પ્રાપ્તિ થઈ. એ પિતા મુનિ એટલે નિર્મો ચંદ્ર વિજય મહારાજ સાહેબ, અને મોટા દીકરા 12 વર્ષના જે સોંપેલા હતા એ બની ગયા અત્યારે પૂજ્યપાદ આચાર્ય ભગવાન અભયચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ. અને એમના નાના ભાઈ એ બની ગયા પૂજ્ય આચાર્ય ભગવાન હીરચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ. અને ભગવાનના શાસનની અદ્ભુત સેવાની અંદર બંને ભાઈઓ બંધુ યુગળ, બંધુ બેલડી આચાર્ય બની અને જૈન શાસનની પ્રભાવનાની અંદર, સેવાની અંદર પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરેલા છે. પણ આ બધાના પાયાની અંદર ઉદારતા પૂજ્યપાદ જયઘોષ વિજય પન્યાસ મહારાજ, એમની ઉદારતા હતી. મારે વાત એ કરવી છે કે સાધુ જીવનની અંદર શિષ્ય એટલે વ્યવહારિક દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિએ ઊંચામાં ઊંચી ભેટ પોતાને મળેલી કહેવાય, અને સામે ચાલીને આવેલી છે. અને છતાં પણ ઉત્તમ ચીજ ઉત્તમ વ્યક્તિને સોંપવા દ્વારા ઉત્તમ વ્યક્તિની મારે કદર કરવી છે. આવો એક પરિણામ હૃદયની અંદર કેવો ઊંચકાયેલો હશે, જેના કારણે આવો પરોપકારનું એક પરાક્રમ પૂજ્ય પન્યાસ જયઘોષ વિજય મહારાજ સાહેબ કરી શક્યા. મારે એમ કેવું છે, શિષ્ય જેવાને પણ સોંપવા તૈયાર થાય સામે ચાલીને, તો પછી હવે આપણો સમય કે આપણી સંપત્તિ કે આપણી સમજણ એ કોકને આપવાની આવે, બીજા માટે ફાળવવાની આવે, એમાં આપણે જરાય હવે સંકોચ રાખવો નથી. ઉદારતાથી આપણે આપણો સમય ફાળવવાનું કામ કરીએ. સંપત્તિ અને આપણી સમજણ બીજાના કામમાં આવે એ આપણું સૌભાગ્ય છે. આવો વિચાર ભીતરમાં આવે તો મોક્ષ માર્ગે વિકાસ આપણો ઝડપથી થવા માંડે. અને હજી મહત્વની વાત કહી દઉં કે જ્યાં સુધી સ્વાર્થ વૃત્તિનો ત્યાગ નથી કરતા આપણે, ત્યાં સુધી વાસ્તવમાં જીન શાસનમાં આપણો જન્મ થતો જ નથી. આ બહુ મહત્વની વાત છે. પંખી હોય ને, પંખીનો જન્મ ક્યારે કહેવાય જયેન્દ્રભાઈ? પંખીનો જન્મ ક્યારે કહેવાય? પોપટ, મેના, ચકલી, કોઈ પણ ભાઈ જન્મ ક્યારે કહેવાય ભરતભાઈ? એની માતા ઈંડું મૂકે બહાર એટલે જન્મ કહેવાય, પંખીનો ન કહેવાય. મનોજભાઈ, જન્મ ક્યારે કહેવાય? ઈંડામાંથી બહાર આવે, ઈંડાનું કોચલું તોડી, પોતાની ચાંચ દ્વારા એ કોચલું તોડીને બહાર આવે ત્યારે પંખીનો જન્મ કહેવાય. સંજયભાઈ, ખ્યાલ આવે છે બરાબર? એમ આપણી મમ્મીએ આપણને જન્મ આપ્યો એ છે ને, ઈંડામાં રહેલી આપણી અવસ્થા છે, સમજી રાખવાનું. હવે મહત્વનું કાર્ય સ્વાર્થનું કોચલું આપણે આપણી ઉદારતા રૂપી ચાંચ એના દ્વારા તોડી નાખીએ તો જીન શાસનની અંદર વાસ્તવમાં આપણો જન્મ થાય, જીન શાસનમાં આપણો પ્રવેશ થાય. બાકી ઈંડાની અવસ્થામાં જ આખું જીવન પૂરું થઈ જાય, સમાપ્ત થઈ જાય અને વિદાય લઈ પરલોકની અંદર એવા કેટલાય લોકો વર્તમાન કાળની અંદર છે, એની અંદર આપણે આપણું નામ લખાવવું નથી. એ યાદીમાંથી આપણું નામ ભૂસાવી નાખવું છે. ઈંડાની અંદર જ રહેલું પંખી પરલોકમાં રવાના થઈ જાય
તો એના જેવી ટ્રેજેડી એના જીવનમાં બીજી કઈ હોઈ શકે? એ સમજાય છે મનોજભાઈ. પણ માનવ હોવમાં આવી માતાની કુક્ષીમાંથી બહાર નીકળી અને સ્વાર્થ વૃત્તિનું કોચલું એની અંદર જ પુરાય અને આખું જીવન મારું પૂરું થઈ જાય અને તાત્વિક રીતે જીન શાસનમાં મારો જન્મ ન થાય, તો એના જેવી દુર્ઘટના મારા જીવનમાં બીજી કઈ હોઈ શકે? આવા પ્રકારની સમજણ જેટલી વિકસિત થતી જાય તેમ તેમ આ ઉદારતા, પરોપકારનું વલણ અને સંઘર્ષોને શાંત કરવાની અંદર મારી સમજણ, મારી સંપત્તિ, મારો સમય એ જેટલો ઉપયોગમાં આવે એ મારું સૌભાગ્ય છે. માત્ર સંઘર્ષ મિટાવવામાં નહીં, પણ શાસનની શોભા વધારવાની અંદર પણ મારી સંપત્તિ, મારો સમય વગેરે જેટલું ઉપયોગમાં આવે એ મારી શોભા છે, એ મારું સૌભાગ્ય છે અને મારું ભવિષ્ય ઉજળું કરવાની તાકાત, શાસનની શોભા વધારવાની અંદર મારી સંપત્તિ, સમય, સમજણ, પુણ્યોદય આ બધાનો ઉપયોગ કરવો એ મારું અદ્ભુત સૌભાગ્ય છે. આવી સમજણ ધરાવનારા પિનાકભાઈ સુરતના, એમણે સુરત મુકામે જાહેરાત કરી સંઘોની અંદર જે પણ મુમુક્ષુ બહેનો એનું મુહૂર્ત નીકળી ગયેલું હોય અને દીક્ષાના દિવસે એને જે ચણિયા ચોળી વગેરે પહેરવેશ પહેરવાનો હોય એનો લાભ અમારા પરિવારને આપવા માટે તમામ દીક્ષાર્થી પરિવારો ઉદારતા કરજો, આવી વિનંતી એકો એક ઉપાશ્રીમાં જઈ જાહેરની અંદર વિનંતી કરવાનું કામ પિનાકભાઈ નામનો યુવાન સુરતનો એમણે આ પરાક્રમ કરેલું છે. આ ચણિયા ચોળી વગેરે આમ ખરીદી માટે જાઓ તો કેટલા કિંમત કેટલી થાય છે જયેન્દ્રભાઈ? હું 20-25 હજાર. એ જમાના ગયા. હવે 70-80 ને લાખ રૂપિયાના જમાના આવી ગયા. ચંદ્રકાંતભાઈ તમારો વિષય છે ને આ? ભાઈ ચણિયા ચોળી દીક્ષા દિવસે પહેરવાના જે હોય કેટલી કિંમત કેટલી? સેલા જે ભારે ખમ હોય કિંમત કેટલી થાય? 80,000 ને લાખ રૂપિયા સુધી આંકડો પહોંચી જાય. અને જેટલા પણ મુમુક્ષુ બહેનોના મુહૂર્ત નીકળે એ તમામ પરિવારો અમારા પરિવારને લાભ આપવા માટે કૃપા કરજો, ઉદારતા કરજો. આવી સંઘે સંઘમાં જઈ અને વ્યાખ્યાનની અંદર જાહેરાત કરવાની, આ મારી સંપત્તિ બીજાના ઉપયોગમાં આવે, શાસનની સેવાની અંદર ઉપયોગમાં આવે, સંઘની શોભા વધારવાના કામમાં આવે, મુમુક્ષુ પરિવાર એનું ગૌરવ વધારવાના ઉપયોગની અંદર મારી સંપત્તિ આવે, એ મારું લોકોત્તર સૌભાગ્ય છે. મારું આવું અદ્વિતીય સૌભાગ્ય મારે વહેલી તકે પ્રાપ્ત કરવું છે. એટલે એકો એક સંઘમાં ઉપાશ્રય જઈ અને વ્યાખ્યાન, પર્યુષણ વગેરેના દિવસો હોય, મેક્સિમમ પબ્લિક હોય એવા દિવસોની અંદર આવી જાહેરાત કરવાની અને મેક્સિમમ બસ મુમુક્ષુ પરિવારનું ગૌરવ વધારવામાં અને સંઘની શોભા વધારવાની અંદર મારે મારી શક્તિનો સદુપયોગ કરવો છે. આવી ભાવના ધરાવનારા પિનાકભાઈ સેલ્યુટ આપવી પડે આપણે. તો પુનાના કાનજીભાઈ ગાલા એમણે પણ જાહેરાત કરેલી છે કે જે પણ મુમુક્ષુ બહેનો કે ભાઈઓ કોઈ પણ એ વર્ષીદાનના વરઘોડા વગેરે પ્રસંગે, બહુમાન સમારંભ વગેરે પ્રસંગે પહેરવાના કપડા એનો લાભ અમારા પરિવારને આપવા માટે કૃપા કરશો. આવી કાનજીભાઈ ગાલાએ પુનાના સંઘોની અંદર જાહેરાત કરી. અને જાહેરાત પુના પૂરતી નથી હરેશભાઈ, ભારતભરના તમામ સંઘોમાં જે પણ ભાઈઓ બહેનો દીક્ષા લેતા હોય એમના વર્ષીદાનના, બહુમાન સમારંભના, દીક્ષા દિવસના કપડા વગેરેનો લાભ અમારા પરિવારને આપવા માટે ઉદારતા દેખાડજો. આવી જાહેરાત ઉપાશ્રયની અંદર, પર્યુષણના જેવા દિવસો એની અંદર આવી જાહેરાત કરવા દ્વારા મેક્સિમમ મારે લાભ મેળવવો છે. તમારા સુધી તો આ સમાચાર નહીં આવતા હોય. હરેશભાઈ આવે તો દિવ્ય ભાસ્કરમાં થોડા સમાચાર આવે. આ કચ્છ મિત્ર ને દિવ્ય ભાસ્કર ને સંદેશ ને ફૂલછાપ, એમાં તમને આ સમાચાર જાણવા ન મળે. રાજનભાઈ એ સાંભળવું હોય તો ક્યાં આવવું પડે? હા, ઉપાશ્રીમાં વ્યાખ્યાનમાં આવવું પડે 8 થી 9. તો આ લેટેસ્ટ સમાચાર તમને મળે. 100 કરતા વધારે મુમુક્ષુઓ એનો લાભ કાનજીભાઈ ગાલાના પરિવારને પ્રાપ્ત થયેલો છે. આંકડો હું બોલું છું 3 વર્ષ પહેલાનો બોલું છું. 100 કરતા વધારે મુમુક્ષુઓ, કારણ કે આ સમાચાર
દૂર સુધી પહોંચવા અઘરા છે. આ નબળા સમાચાર હોય ને તો ઝડપથી સ્પ્રેડ થવા માંડે, અને સારા સમાચાર હોય તો એને સ્પ્રેડ થતા બહુ વાર લાગે. 100 પરિવાર કરતા વધારે મુમુક્ષુઓ એનો લાભ કાનજીભાઈ ગાલાએ લીધેલો છે. તો મુંબઈ દાદરની અંદર રહેનારા પ્રિયાંકભાઈ એમણે પણ આવી જાહેરાત કરેલી છે. હમણાં તમને ખબર છે ને, સિદ્ધિ તપના બધા બાલ તપસ્વીઓ 32 જેટલા, અને એ લોકોના પારણાના દિવસે તપસ્વીની શોભાયાત્રાના દિવસે પહેરવાના કપડા, એનો લાભ જે પરિવારે ઉદારતાથી લીધેલો હતો એ પ્રિયાંકભાઈ, યાદ આવ્યું કે ભૂલી ગયા? એમણે પણ અહીંયા તો લાભ લીધો. પારણાની અંદર એકો એક બાળકો એને માથે સાફો અને પગમાં મોજડી પણ એમણે ઉદારતાથી આપી. પણ ભારતભરની અંદર કોઈ પણ સંઘમાં જે દીક્ષા લેતા હોય તો વર્ષીદાનના વરઘોડાના કપડા, સાંજે બહુમાન સમારંભના કપડા અને બીજે દિવસે દીક્ષાના કપડા, એનો લાભ અમારા પરિવારને આપવા માટે ઉદારતા કરજો. આવી દાદર વગેરે અનેક સંઘોની અંદર ઉપાશ્રીમાં વ્યાખ્યાન દરમિયાન આ પ્રિયાંકભાઈ એમના પરિવારે જાહેરાત કરેલી છે. ભગવાનનું શાસન કેવું જયવંતું છે આવા ઉદાર દિલ દાતાઓના માધ્યમથી, કે બસ હૃદયમાં ભાવ એક જ છે કે હું સંઘની શોભા વધારવાની અંદર કામમાં આવું, મુમુક્ષુ પરિવારનું ગૌરવ ઉંચકવાની અંદર મારી સંપત્તિ કામમાં લાગે. એનાથી ચડિયાતો એનો બીજો સદુપયોગ કયો હોઈ શકે? એ સંપત્તિ જો આ સન્માર્ગે ન ગોઠવો તો નિશ્ચિત છે કાં રિસોર્ટમાં, કાં હોટલમાં, કાં રેસ્ટોરન્ટમાં, કાં વકીલ પાસે ને કાં ડોક્ટર પાસે ગોઠવાઈ જવાની. તમારા નસીબમાં તો કેટલું હોય હરેશભાઈ? 4 રોટલી જે ખાતા હોય એને 4 જોડી કપડા પહેરતા હોય એને 6x3 જગ્યામાં સૂતા હો. રોટી કપડા મકાન આટલું જ તમારું, બાકી બધું તમે બીજા માટે ભેગું કરેલા છો. અને ડોક્ટરને, વકીલને, પોલીસને, અંડરગ્રાઉન્ડના માણસો આ બધા માટે અને આગળ વધીને જમાઈ વગેરે માટે તમે ભેગું કરેલું એનું વળતર આવતા ભાવમાં શું મળવાનું? એ વાત સાચી જ બોલું છું, હસવાની જે વાત નથી. આ સુપ્રીમ કોર્ટે ડિક્લેર કરી દીધેલું છે કે બાપાની સંપત્તિમાં દીકરો જેટલો અધિકારી એટલો જ અધિકાર દીકરીનો પણ રહેશે. દીકરી લઈ જાય પણ હવે કોના ભાગમાં? જમાઈના ભાગની અંદર બધું ગોઠવાઈ જાય. વાત મારે એ કરવી છે કે તમે ભેગું કરેલું એ જમાઈ પાસે જાય, ડોક્ટર વકીલ પાસે જાય, એનું વળતર તમને આવતા ભાવમાં શું મળે? રસિકભાઈ કેટલું મળે? ભરતભાઈ 0.1% મળે એવી શક્યતા નથી. અને આ દીક્ષાર્થી પરિવારનું આ રીતે ગૌરવ વધારવામાં, સંઘની શોભા વધારવાની અંદર તમારી સંપત્તિ જો કામે લાગી જાય તેનું વળતર પૈસો ડોલરના ભાવમાં ઊંચકાય એવા પ્રકારનું રિઝલ્ટ, એના કરતા પણ અપેક્ષાએ ઊંચું રિઝલ્ટ પ્રાપ્ત થયા વિના રહેની. બસ આવા જે ઉદાર દિલ વ્યક્તિઓ જીન શાસનની સેવામાં ગોઠવાયેલા છે એ બધાને યાદ કરીને જેટલો એના પ્રત્યે અહોભાવ, બહુમાન ભાવ આપણે ઉછાળતા જઈએ તેમ તેમ આપણું ભવિષ્ય ઉંચકાતું જાય. દેસાઈ કાકા સાયનના, કદાચ મુંબઈ તમે ગયા હો તો ખ્યાલ હશે, દેસાઈ કાકા ક્યારેય પણ ઘરની બહાર નીકળે ખિસ્સાની અંદર છે ને 5 ગ્રામના ચાંદીના સિક્કા ઢગલા બંધ ગોઠવાયેલા હોય. ચાલે તો છે ને અવાજ પણ આવે કે આ કઈક ખખડે છે, ખણખણિયા અંદર, કોઈ પરચૂણનો અવાજ નથી, ખ્યાલ આવી જાય. ચાંદીનો અવાજ જુદો હોય ને રૂપિયા ખખડેનો અવાજ જુદો હોય. અને જે પણ નવો સાધર્મિક મળે એને પોતાના ખિસ્સામાંથી 5 ગ્રામનો સિક્કો આપવાનો, એનું બહુમાન કરવાનું. પૂછે શેના માટે? પણ મારે કઈ જરૂરત નથી. હરેશભાઈ તમારા જેવાને આપે તો લો. તમે ના પાડી તો ભાઈ મારે કઈ જરૂરત નથી, હું જરૂરતમંદ સાધર્મિક નથી. ના ના, રાખો તમે, આ સુકંદવંતુ દ્રવ્ય છે, હું સારા ભાવથી તમને આપું છું. એના કારણે તમારો ભાગ્યોદય થશે, તમારે દુકાનમાં બરકત થશે, તમારું નસીબ ચમકી જશે. ના નહીં પડતા સુકનના દ્રવ્યમાં ના ન પડાય એમ કરી સમજાવી, મનાવી, પટાવી, ફોસલાવી અને ચાંદીનો સિક્કો 5 ગ્રામનો સામેની વ્યક્તિને આપી દેવાનો. તમને સમજાવતા, મનાવતા, ફોસલાવતા આવડે હો, પણ શેના માટે ભરતભાઈ? શેના માટે? લેવા માટે.
અને આ દેસાઈ કાકા બીજાને કઈ રીતે નવા સાધર્મિક દેખાય, એને પોતે ઉલ્લાસને ઉમંગપૂર્વક ચાંદીનો સિક્કો, અને એમાં પણ દેખાય થોડી સ્થિતિ વધારે સાધારણ છે, તો 5 ગ્રામના બદલે 15 ગ્રામનો સિક્કો આપવાનો. બસ ઉત્તમ ભાવથી હું આ સાધર્મિકનું બહુમાન કરું, અને એના કારણે એનું નસીબ એને યારી આપવાનું કામ કરે, એનું નસીબ ઉંચકાઈ જાય, અને એને ક્યારેય ક્યાંય કોઈની પાસે હાથ લાંબો કરવો પડે નહીં, એના પરિવારની આબરૂ સચવાઈ જાય. માત્ર 5 ગ્રામનો ચાંદીનો સિક્કો એક સદભાવનાથી એને આપું, સારી ભાવનાથી આપું, અને એનું નસીબ ઉંચકાય, અને એ પરિવારે ક્યાંય હાથ લાંબો ન કરવો પડે, એમાં નિમિત્ત બનવાનું મને સૌભાગ્ય ક્યાંથી મળે? આવી સમજદારી ધરાવનારા અંજારમાં કેટલા નીકળે? પ્રશ્ન એટલો જ છે. શ્રીષભાઈ, અંજારમાં કેટલા નીકળે? મારી પાસે એડ્રેસ લેવા નહીં આવતા પાછા દેસાઈ કાકાનું. સાહેબ અમે નવા શ્રાવક તરીકે એને મળી આવીએ. હા, હવે પાછી એ જ વાત આવી. હું લેવાની નહીં, આપવાની વાત કરું છું. હા, કે આપણે દેસાઈ કાકા જેવું પરાક્રમ કેમ ના કરી શકીએ? અને આપવાનો ભાવ એટલો ઉત્કૃષ્ટ. સામાન્ય વ્યક્તિને સાધર્મિક આપે એમ નહીં, કોઈ મોટી વ્યક્તિ પણ ભેગી થઈ જાય ને 5 ગ્રામનો ચાંદીનો સિક્કો કાઢીને આપે. અને એક વખત એને સમાચાર મળ્યા બ્રિચ કેન્ડીની અંદર, બ્રિચ કેન્ડી હોસ્પિટલ, ત્યાં ભારતના એ વખતના પ્રાઇમ મિનિસ્ટર અટલ બિહારી વાજપેયી પગના ઓપરેશન માટે આવેલા હતા. એ સમાચાર દેસાઈ કાકાને મળ્યા, સાયનના દેસાઈ કાકા, અને પહોંચી ગયા બ્રિચ કેન્ડી. પણ મુલાકાત થોડી થાય, પણ લાગવગ લગાવી અને અંદર ઘૂસી ગયા ને ઠેઠ વાજપેયી સુધી પહોંચી, અને એમના હાથમાં 25 ગ્રામનો ચાંદીનો સિક્કો આપ્યો, અને તમારું ઓપરેશન નિર્વિઘ્ન થાય માટે હું માંગલિક સંભળાવું, હાથ જોડો, માંગલિક સાંભળો. અને વાજપેયીને બ્રિચ કેન્ડી હોસ્પિટલની અંદર માંગલિક પણ સંભળાવીને દેસાઈ કાકા પાછા આવેલા છે. સમજાય મારે શું વાત કરવી છે? આ સદભાવના અંદરની, બસ એમનો પગ જલ્દી સારો થઈ જાય અને દેશની સેવાની અંદર એમની શક્તિ ગોઠવાઈ જાય, એમાં નિમિત્ત બનવાનો મને ચાન્સ ક્યાંથી મળે? આવી તક મારે ગુમાવવી નથી. આવી ઉદારતા, આવી ઉત્તમ ભાવના, બસ હું કોકના ઉપયોગમાં આવું એ મારું સૌભાગ્ય છે. આવું સમજનારા દેસાઈ કાકા અત્યાર સુધી 1 મણ કરતા વધારે ચાંદીના સિક્કાઓ એમણે આપણા નવા સાધર્મિક જે મળે, યુવાનો વગેરે જે મળે એ બધાને આપવાનું કામ કરવામાં કેટલું સંજયભાઈ? 1 મણ કરતા વધારે ચાંદી અત્યાર સુધી વપરાઈ ચૂકેલી છે. આ 3 વર્ષ પહેલા 1 મણનો આંકડો હતો. અત્યારે હજી એમાં આંકડામાં વધારો થયેલો હશે, ઘટાડો નહીં. મારે વાત એ કરવી છે કે આ વર્તમાન કાળના જીન શાસનના આવા ઉદાર દિલ નરબંકાઓ એના દ્રષ્ટાંતો સાંભળી અંદરમાં આપણો માહેલો જાગી જાય કે આપણું ભેગું કરેલું માત્ર રાત થવાનું હોય રાખેલું, એના કરતા શાસનને સોંપીને સારી વ્યક્તિના સદુપયોગમાં એને ગોઠવી બધું સોનામાં કન્વર્ટ થાય, અને આંખ મીચાયા પછીની દુનિયામાં પણ મને ઉપયોગમાં આવે એવા પ્રકારનો ચાન્સ પ્રભુના શાસનના પ્રતાપે મને મળેલો છે. તો આવો ચાન્સ મારે ગુમાવવો નથી, આવી તકને મારે ક્યાંય પણ છોડવી નથી. બસ આ પ્રકારના પરિણામ જેટલા જાગતા જાય તેમ તેમ તમારું કલ્યાણ નિશ્ચિત થતું જાય. બસ હું બીજાના ઉપયોગમાં આવું. તમે વંદન કરવા માટે આવેલા હોય, તમે વંદન કરતા હોય તમારી પેન પડી જાય, હરેશભાઈ પૂછ્યું આ પેન કઈ કંપનીની છે? એટલે શું છે, બોલો શું? હા, કંપનીનું નામ બોલો એમ. હજી સમજણ ના પડી. રાજનભાઈ શું બોલો? સાહેબ લાભ આપો. શું બોલવાનું શું હોય? મહારાજ સાહેબ પૂછ્યા કઈ કંપનીની પેન છે, કંપનીનું નામ બોલવાનું કે સાહેબ લાભ આપો. જો એમની વિચારતા મારે પેનનો ખપ છે, જરૂરત કરતા વધારે પેન મારી પાસે પડેલી છે, પણ અંદરના સંસ્કારને આપણે કઈ રીતે કેળવવા એની અત્યારે વાત ચાલી રહેલી છે. વંદન કરતા અને ખિસ્સાની પેન પડી જાય, વંદન ગોચરી માટે મહાત્મા તમારા ઘરે આવેલા હોય અને તમારા ઘરે ક્લાસમેટનો છોકરો દેખાય ને મહારાજ સાહેબ પૂછે આ છોકરો કઈ કંપનીનો છે? રાજનભાઈ તમને પૂછે શું બોલો?
હવે હવે આવી ગયા, શીખી ગયા, બરાબર, ધન્યવાદ સાહેબ. લાભ આપો, આ ક્લાસમેટ કંપનીનો છોકરો, સાહેબ લાભ આપો, આપનો લાભ મને ક્યાંથી મળે. નંબર 3, 2 પરીક્ષામાં પાસ થઈ ગયા. નંબર 3, તમે વંદન કરવા આવ્યા હોય દીકરાને લઈને. આમાં કેમ હસી બેઠા જીમીભાઈ? તમારા દીકરા દીકરી લઈને આવીને હું પૂછું આ કોનો દીકરો છે? ભરતભાઈ શું જવાબ શું આવે? પારસભાઈ શું જવાબ આવે? મારો દીકરો છે. બોલે સાહેબ લાભ આપો. શિરીષભાઈ હા બહુ અઘરું. મને છે ને પેન ને નોટપેનમાં રસ નથી, નોટબુકમાં રસ ને, સમજી ગયા બરાબર. હા તમારા દીકરા લઈને આવીને કોનો દીકરો પૂછે કીર્તિભાઈ, એ વખતે વિચાર આવે કે સાહેબ લાભ આપો. મારા દીકરાઓ આપને કંઈ કસ દેખાતો હોય, શાસનની સેવા કરે એવા પ્રકારનું સૌભાગ્ય દેખાતું હોય તો સાહેબ લાભ આપો. શબ્દ ભલે કદાચ ન બોલો, ભાવ જાગે એવો. ને આ ભાવ ન જાગે તો દીકરો તમારી સેવા કરે કે લગ્ન લઈને અલગ થઈ જાય, લગ્ન કરીને અલગ થઈ જાય. એ પણ જવાબ પહેરેલા આપો. પછી જો તમને શાસનની સેવામાં મારું સંતાન ગોઠવે આ ભાવ ન જાગતા હોય તો તમે એમ સમજો કે લગ્ન કર્યા પછી જિંદગીભર તમારી હાથે રહેવાનો છે એમ. લગ્ન કર્યા પછી એને છૂટો થતા 6-12 મહિનામાં વાર લાગવાની નથી. અત્યારે તો છે એન્ગેજમેન્ટ વખતે જ નક્કી થઈ જાય. નહીં ખ્યાલ આવ્યો અશોકભાઈ? છોકરી પૂછી લે કે અલગ ફ્લેટની વ્યવસ્થા જોગવાઈ છે, પછી એન્ગેજમેન્ટ થાય. એની પહેલા એન્ગેજમેન્ટ પણ થાય નહીં. આજકાલની છોકરી બધી બહુ હોશિયાર નીકળેલી છે. એ છોકરી હોશિયાર છે કે તમારું પુણ્ય પરવારેલું છે મને ખબર નથી. એ વિચાર નિર્ણય તમારા ઉપર છોડું છું. વાત મારે એ કરવી છે કે આપણી પાસે રહેલું જે કંઈ સારું છે દેવગુરુની કૃપા થકી મળેલું છે, અને દેવગુરુ ધર્મ સંઘ શાસન એની શોભા વધારવાના કામમાં આવે એ આપણું સૌભાગ્ય કહેવાય. આવા પ્રકારની સમજણ જો કેળવાતી જાય તો ઉદારતા કેળવાય, અંદરમાં પરોપકારનું વલણ કેળવાય, સંઘ અને શાસનનું ગૌરવ વધારવાના ભાવ ઉંચકાતા વાર લાગે નહીં. અને આવી ભાવોની દુનિયાના સમ્રાટ બનવાનું સૌભાગ્ય જેને પ્રાપ્ત થાય એને 2-3 ભવની અંદર મોક્ષ મળ્યા વિના રહેતો. અને જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી સારામાં સારી પોઝિશનની અંદર એ વ્યક્તિને ધર્મ મહાસત્તા ગોઠવ્યા વિના રહેતી નથી. આ બધા ત્રિકાલબાધિત સિદ્ધાંતો આપણા હૃદયની અંદર બરાબર સેટ કરવાની જરૂર છે. હૃદયની અંદર એ બધા સિદ્ધાંતોને સમજી અને સ્થિર કરવાની આવશ્યકતા છે. તો આપણું અંતરનું વલણ પલટાયા વિના રહે નહીં. એક ભાગશાળી પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજ સાહેબ અમદાવાદમાં વંદન કરવા માટે આવ્યા. પોતાના દીકરાને લઈને આવેલા વંદન કરવા માટે. વેકેશન હતું, ચાલ બેટા મહારાજ સાહેબને વંદન કરવા માટે. વંદન કરવા માટે દીકરાને લઈને આવ્યા અને આચાર્ય ભગવાન એમની નજર પડી દીકરા ઉપર અને શ્રાવકનું નામ સતીશભાઈ. સતીશ, આ છોકરો કોણ છે? સાહેબ મારો દીકરો છે. તારો દીકરો એમની મને હોપી દે. કોણ બોલે છે? 93 વર્ષની ઉંમરે પહોંચેલા મહાપુરુષ જેમના માટે પૂજ્યપાદ ચંદ્રશેખર મહારાજ સાહેબ એમણે વ્યાખ્યાનમાં અંદર કીધેલું હતું કે જ્યાં સુધી આ પૂજ્યપાદ ભદ્રંકર સુરી મહારાજ સાહેબ, પૂજ્યપાદ હિમાંશુ સુરી મહારાજ સાહેબ, પૂજ્યપાદ અર્યંત સિદ્ધ સુરી મહારાજ, પૂજ્યપાદ કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ વગેરે વિરલ વિભૂતિઓ જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી આ કળિયુગ જીન શાસનને જાજુ નુકસાન કરી શકવા માટે સમર્થ નથી. આવી વાત પૂજ્યપાદ ઉર્જા પુરુષ ચંદ્રશેખર મહારાજ સાહેબ એમણે જેમના માટે વાત કરેલી છે એવા પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજ 93 વર્ષની ઉંમરે પહોંચેલા અને વાત કરે સતીશભાઈને, સતીશ તારો દીકરો મને સોંપી દે. મહારાજ એમને પૂછો ને પેલા, મને તો કોઈ લખણ દેખાતા નથી દીક્ષા લેવા, અને એને પૂછો પેલા, એ હા પાડે તો હું તૈયાર થાઉં તમને સોંપવા. એને હું પૂછવાનું તારે? તું એનો માલિક છે કે તું એનો ગુલામ છે? હરેશભાઈ તું માલિક છે, તારી ચીજનો જે ઉપયોગ કરવો હોય, જે સદુપયોગ કરવો હોય એ કરી લેવાનો. તારે તારી સ્વતંત્ર નિર્ણય કરવામાં. એ તો હજી ક્યાં મેજર થયેલ છે.
હજી તો એ સગીર વયનો છે, એની પાસે ક્યાં નિર્ણય કરવાની શક્તિ હોય? મા બાપે સામે ચાલીને સારી જગ્યાએ સંતાનને ગોઠવવાના હોય. તારો દીકરો સોંપી દે મને. અબ ક્યાં કિયા જાય કીર્તિભાઈ? વિચારીને કહું, પછી બીજે દિવસે વ્યાખ્યાન આવવાનું બંધ, મોડું દેખાડવાનું બંધ, આજ કે બીજું કઈ. અને ત્યાંને ત્યાં સતીશભાઈ પોતાનો દીકરો એનો હાથ પકડીને ગુરુદેવના હાથમાં એનો હાથ મૂકે છે. ગુરુદેવ, મારા દીકરાનો આપ સ્વીકાર કરો. એનાથી ચડિયાતું મારું સૌભાગ્ય શું હોઈ શકે? આપે અનહદ કૃપા મારા ઉપર કરી અને આવી કૃપા અવારનવાર કરતા રહેજો. શાસનની સેવામાં મારું સંતાન કામમાં આવે. એનાથી ચડિયાતો આ સંતાનનો બીજો કયો સદુપયોગ હોઈ શકે? એનું પણ ભવિષ્ય ઉજળું થશે આપને સોંપ્યા બાદ, મને ખાતરી છે. પરંતુ ગુરુદેવ, એની દીક્ષાની પાત્રતા મને ઓછી લાગે છે. એ ચિંતા તારે કરવાની નથી, એ ચિંતા બધી મારે કરવાની. તમે સંતાનને સોંપો પછી એની યોગ્યતા છે કે નહીં એનો નિર્ણય ગુરુએ કરવાનો કે તમારે કરવાનો? એ અહીંયા બોલો જ તમે. બહાર નીકળ્યા પછી હું બોલો? મારા સાહેબ તો જેને આવે એને મૂંડવાની જ વાત કરે છે. દીક્ષા દીક્ષા દીક્ષાની જ વાત કરે. આપણે જવું નથી મહારાજ પાસે. બહાર જઈને જયેન્દ્રભાઈ શું આજ બોલો કે બીજું કઈ? અને સતીશભાઈ એમણે કીધું કે મને યોગ્યતા દેખા, તારે ચિંતા કરવાની જરૂરત નથી. એ બધો વિચાર મારે કરવાનો છે. તે સોંપી દીધો, બસ તું છૂટો થઈ ગયો. અને એના પ્રતાપે જીન શાસનને પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાય રત્ન વિજય મહારાજ સાહેબ એની ભેટ પ્રાપ્ત થઈ. થોડાક સમય પછી પોતાની દીકરીને લઈને વંદન કરવા માટે સતીશભાઈ આવ્યા. સતીશ, આ છોકરી કોણ છે? સાહેબ, મારી દીકરી છે. તારી દીકરી મને સોંપી દે, એનો મારે ઉદ્ધાર કરવાનો છે. શિરીષભાઈ સાહેબ, એને તો બહુ ફરવા જોઈએ સ્કૂટર ઉપર. રવિવાર હાંજ પડે એટલે ફરવા જોઈએ. એમની રોજે રોજ સાંજના એને ફરવા ચક્કર લગાવવા જોઈએ. શોખીન છે સાહેબ સંસારની. એ બધી ચિંતા તારે નથી કરવાની. એના લલાટ ઉપર જીન શાસનની સેવા કરવાનું સૌભાગ્ય મને દેખાય છે. સોંપી દે તારી દીકરી. સારું ગુરુદેવ, આપને સોંપી. કયા સાધ્વીમાં પાસે? રહી પ્રવાસીજી મહારાજ, એમની પાસે એને સોંપી દે. એનું એ ઘડતર કરશે અને હું મુહૂર્ત આપું ત્યારે એને દીક્ષા આપવાની. હું તમને પૂછું, તમારા ઉપર આવો અધિકાર કોઈ ગુરુનો ખરો કે નહીં? આ સભામાં બેસેલી વ્યક્તિ મારો અધિકાર નથી કરતો, કોઈ ગુરુનો એમ કહું છું. તમે જેને ગુરુ માનતા હો એ ગુરુનો આવો અધિકાર ખરો કે નહીં તમારા ઉપર? હવે ક્યારે ગુરુ કોઈની કહેવાની હિંમત નહીં કરતા. પછી સમજાય ને બરાબર? માત્ર બહારથી ગુરુ ગુરુ કરવાનું હોય ને ગુરુની આજ્ઞા પાડવાની ન હોય તો એ ગુરુ તરીકે સ્વીકારેલા લેખે કઈ રીતે લાગી શકે? દીકરી સોંપી અને બની ગયા દીકરી સાધ્વી શ્રી વિનીત યશાશ્રીજી મહારાજ સાહેબ, જેમણે અત્યાર સુધી 150 કરતા પણ વધારે સાધ્વીજી ભગવંતો એને શાસ્ત્રોનો મુક્તાલી વગેરે પરદર્શનના ગ્રંથો અને ભાષા રહસ્ય, ઉપદેશ રહસ્ય વગેરે સ્વદર્શનના જૈન દર્શનના ગ્રંથો પણ 150 થી વધારે સાધ્વીજી ભગવંત એમને ભણાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરેલું છે. એટલું જ નહીં, નાનકડો દીકરો મેઘ કુમાર એ પણ શાસનને સોંપી દીધો અને મંત્ર સિદ્ધિ વિજયજી મહારાજ બની અને જીન શાસનની સેવાની અંદર દીકરા મહારાજ બીજા નંબરના પણ ગોઠવાય. ત્રણેય સંતાન, ત્રણ જ સંતાન અને ત્રણ સંતાન સદગુરુની સેવાની અંદર જોડી દીધા. અને એનો લાભ પોતાને શું મળે? હરેશભાઈ, પોતાને શું મળે એનો લાભ? 2 દીકરાને 1 દીકરી હોય અને ગુરુ માગે એને હોપી દેવાના. પછી ફ્યુચરનો વિચાર કરવાનો કે નહીં કરવાનો? ભરતભાઈ, તમે ફ્યુચરના વિચારોમાંથી બહાર નથી આવતા. અને એ ભાગશાળી પોતાના ફ્યુચરનો વિચાર કરતા નથી. એ બધી મારી ચિંતા ધર્મ મહાસત્તા કરશે, મારે શેની ચિંતા કરવાની? અને એના પ્રતાપે સતીશભાઈ એમને પણ રજોહણની પ્રાપ્તિ થઈ ગઈ અને એમના શ્રાવિકા અમિતાબેન એમને પણ રજોહણની પ્રાપ્તિ થઈ ગઈ. અમિતાબેન તો ઓળખતા છો તમે? નહીં ખ્યાલ આવ્યો? વર્ધમાન તપની 100 અડી પરિપૂર્ણ કરનારા શ્રાવિકા તરીકે એવા અમિતાબેન 100 અડી પરિપૂર્ણ કરી
અને આગળ વધીને સંયમ જીવનમાં પણ પ્રવેશ પ્રાપ્ત કર્યો, એ બધાના પાયામાં શું હતું? હૃદયની ઉદારતા. મારું સંતાન સદગુરુને સોંપવાનો સૌભાગ્ય મને ક્યાંથી પ્રાપ્ત થાય? આવી ઉદારતાના કારણે પોતાને પણ સુપાત્ર બનવાનો, સંયમી બનવાનો લાભ માતા પિતાને પણ મળી ગયો. ને એમના માતાજી એટલે કે અમિતાબેન, એમણે પણ દીક્ષાની સાધના કરવાનું સૌભાગ્ય ઉદયમાં આવ્યું. આવા વર્તમાન કાળના દ્રષ્ટાંતો હું કહું, સોળી પરિપૂર્ણ કરી, પણ ક્યારે સોળી પૂરી થાય છે તુષારભાઈ? પાયો નાખે તો થાય, પાયો ન નાખે તો સોળી પૂરી ક્યાંથી થાય? એટલે પાયો રંગે ચંગે નાખ્યો અને સોળી પરિપૂર્ણ કરવા સુધી પહોંચી ગયા. શાસ્ત્રમાં તિષ્યક નામના મહાત્માનું દ્રષ્ટાંત આવે છે. દીક્ષાના દિવસે જેમણે પ્રતિજ્ઞા કરેલી હતી, જીવનભર માટે છઠના પારણે છઠ અને પારણે મારે આંબેલ કરવું, આવા પ્રકારની પ્રતિજ્ઞા લેનારા તિષ્યક નામના મહાત્મા શાસ્ત્રના પાને પંકાયેલા, એને યાદ કરીએ તો આપણો પાયો તો લાગે ધીસ ઇઝ નથિંગ. આપણને પાયામાં તકલીફ દર્શનભાઈ પડી જ ન શકે. છઠના પારણે છઠ ને પારણે આંબેલ, ને પણ જીવનભર. તમારે તો આંબેલ ઉપર ઉપવાસ ને એના ઉપર પાછા 2 આંબેલ, એટલે એક દિવસ આજે ખાવાનું, કાલે ઉપવાસ, પાછું 2 દિવસ ખાવાનું. એમને 2 ઉપવાસના ઉપર આંબેલ, 2 ઉપવાસને આંબેલ, જીવનભર માટે તમારે પાયો. એટલે ભરતભાઈ માત્ર 20 જ દિવસની વાત, અને હજી આગળ વધીને એમને આવી પ્રતિજ્ઞામાં કંપની આપનારા કેટલા? કોઈ નહીં. અને તમને વર્ધમાનતમના પાયાની અંદર 30 ભાગશાળી તો નામ લખાવી ગયા છે. આજથી પાયામાં જોડાવા માટે 30 ભાગ્યશાળીઓ તમને કંપની આપે. એ સિવાય લાંબી ઓળીવાળા 30મી ને 35મી ને 40મી ઓળીવાળા, એ બધા પણ તમને આંબેલની અંદર કંપની આપવાનું કામ કરે. ક્યાં પાયો પૂરો થઈ જાય અશોકભાઈ ખબર પડે નહીં આપણને. બસ આ લક્ષ્ય રાખીએ કે સંઘે શક્તિ કલૌ યુગે, આ કળિયુગમાં સંઘમાં શક્તિ છે, સમૂહમાં શક્તિ છે. કુરુદત્ત નામના મુનિની વાત આવે શાસ્ત્રમાં, જેમણે દીક્ષાના દિવસે અભિગ્રહ કરેલો હતો. જીવનભર અઠ્ઠમના પારણે મારે અઠ્ઠમ કરવા, અને પારણે આંબેલ, પારણે એકાસનું બેસું નવકાશને ભૂલી જ જવાની. જીવનભર અઠ્ઠમના પારણે અઠ્ઠમના પારણે આંબેલ કરવાનું. આવી પ્રતિજ્ઞા કરનારા કુરુદત્ત નામના મહાત્મા એક દ્રષ્ટાંતો શાસ્ત્રના પાને લખાયેલા આપણે વાંચીએ તો આપણા અરમાન ઉતરી ગયા. આપણને લાગે કે પાયો એટલે શું રસિકભાઈ? સાકરનો ભૂખો લાગે એમ થાય. આમાં તો કંઈ છે જ નહીં. આ અઠ્ઠમના પારણે અઠ્ઠમ જીવનભર કરનારા, અને પારણે પાછું આંબેલ કરવાનું એકાશનું નહીં. આવી જીવનભરની પ્રતિજ્ઞા દીક્ષાના દિવસે સ્વીકારે, એને સંભાળે પ્રતિજ્ઞાને. આવા મહાત્માઓ નજરની સામે દેખાતા હોય તો આપણો આ પાયો ક્યાં રંગે ચંગે પરિપૂર્ણ થાય એની ખબર પણ પડે નહીં. અને તમે એમની સમજતા કે આ સાધુ સાધ્વીએ કરવાનો તપ છે. સંજયભાઈ, આ સાધુ સાધ્વીએ કરવાનો તપ છે નહીં. શ્રાવક શ્રાવિકાઓ પણ ઉલ્લાસને ઉમંગથી 100 ઓળી પરિપૂર્ણ કરતા હોય છે. આપણા જ સંઘના શરીશભાઈના માતાજી નામ બધાને ખબર છે. કેટલી ઓળી કરી? 100 + 55. તમારે કેટલી કરવાની? હવે મહત્વનો પ્રશ્ન છે. 100 + 55 ઓળી સુધી પહોંચી શકતા હોય 84 વર્ષની ઉંમરે, તો વાય નોટ હું ભર યુવાનીની અંદર માત્ર 20 દિવસનો પાયો નાખવાનું પરાક્રમ કેમ ના કરી શકું? એક ટકોરો આપણે આપણી જાતને મારીએ તો આપણા માટે આ વર્ધમાન તપનો પાયો સહેલો સડ થતા વાર લાગે નહીં. એવો ઉલ્લાસને ઉમંગ રાખી ઉછળતા ઉલ્લાસથી બધા જે ભાગશાળી આજે પાયામાં જોડાવાના છે, ઉભા થઈ અને પચખાણ લેજો.